એમના વ્યક્તિત્વ વિશે, એમના તમારી સાથે અનુભવો વિશે। साल हुआ 14 को सगाई की थी, तब कल 14 હું પોરબંદરથી કંઈ ટ્રાન્સફર થઈને આવ્યો। હું નિર્મામાં હતો। મારા સનના લગ્ન માટે થઈ અને હું શિફ્ટ થયો। તો અમે બે જણા કાંઈ વોક કરવા આવતા, તો મહેન્દ્રભાઈ સાથે ઓળખાણ થઈ। એટલે મહેન્દ્રભાઈનો સ્વભાવ એવો, એણે તરત ઇન્ક્વાયરી ચાલુ કરી કે તમે ક્યાંના ને શું છો ને। મેં કીધું ભાઈ મારા સનની સગાઈ કરવી છે, એટલે નાના સેન્ટરમાં, પોરબંદર જેવા સેન્ટરમાં સગાઈ કરવી ઇઝ વેરી ડિફિકલ્ટ। તો મને કે મારી દીકરીની દીકરી છે, એટલે અમે બાયોડેટા આપલે કરી અને આગળ વાત વધી કે આજે બંસી એમની દીકરી મારા ઘરમાં વહુ તરીકે છે। એ પછી મુકેશભાઈની મુલાકાત અહીં થઈ હતી, પણ એટલી નહોતી થઈ। પછી મુકેશભાઈ એક દી મને કીધું, મને કે ભાઈ તમે કંઈ ગાઓ તો ખરું નહીં કે? મેં કીધું ભાઈ મેં કોઈ દી કંઈ ગાયું નથી, પણ મને એટલું બુસ્ટિંગ ડોઝ આપ્યો એ દિવસે કે મારું એક ફેવરેટ ગીત હતું બોબી પિક્ચરનું, મેં શાયર તો નહીં, એ પહેલી વાર અહીં મુકેશભાઈએ કીધું ત્યારે મેં અહીં ગાયું હતું। એ પછી લેવાઈ થયા પછી અમે ઘણીવાર તેમના ઘરે ગયા, પણ જે ઢોલીબેનનો ને મુકેશભાઈનો ને એમના ફેમિલીનો જે સ્વાગત કરવાની જે સિસ્ટમ છે એ શીખવા જેવી છે। હું કંઈ થેન્ક યુ। ગીત ગાયું એ પણ કહી દીધું ડોલીબેન। પછી સેકન્ડ ભાઈ સુનિલભાઈ બોલાતા પહેલે ફેમિલી મેમ્બર્સ તો એમનો ત્રીજો સન છે અને ચોથો સૌથી મોટો સન છું, પહેલો હું છું, પછી બીજા છે। મારે તો માસી કો કે માં કો, કાકી કો કે ક્યો, બધું જ આ છે। એવી નીચે બોલાયેલા છે અને અંગ્રેજીનો આંટી શબ્દ બરાબર લાગે છે। આંટી શબ્દમાં મીઠાશ નથી, એમાં તો બધા આંટી એટલે કોમન થઈ ગયા, પણ જે માસી કાકી એ શબ્દોમાં જે મીઠાશ છે એ જ આપણા સંસ્કૃતિ અને આપણી સભ્યતામાં જે છે ને એ જ ખરું છે। બાકી આંટી એટલે બધી આંટી કોમન થઈ ગઈ, પણ આ માં કો કે માસીઓ એમણે મોટા કર્યા છે અને હજી પણ એમના આશીર્વાદ અને છત્રછાયા હંમેશા ભગવાનને પ્રાર્થના અને ખૂબ ખૂબ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે। આવો રમેશભાઈ આવો, પછી કહીએ।